મુંબઈના અંધેરી સ્ટેશન પાસે ફૂટઓવર બ્રિજ ધરાશાયી થયો છે। ફૂટઓવર બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો છે। સ્લેબ તૂટતા 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો ઘટનાના પગલે એનડીઆરએફ અને આરપીએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, બચાવ કામગીરી હાથ ધરી છે। જ્યારે લોકોએ નજરે જોનારા લોકોએ દાવો કર્યો છે કે 10 થી 15 લોકો સ્લેબ નીચે દટાયા હોવાની આશંકા છે। ઘટનાના પગલે અંધેરીથી વિરાર રોડ પર લોકલ સેવા ઠપ થઈ ગઈ છે, તો બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થતા ટ્રેન વ્યવહારને પણ અસર થઈ છે। તો ઘટનાના પગલે ફાયર વિભાગ પણ પહોંચ્યું છે, કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફ અને આરપીએફની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે। બ્રિજનો કાટમાળ તૂટી પડતા ધરાશાયી થયો છે, સ્લેબ નીચે તૂટીને પડ્યો છે। ફૂટઓવર બ્રિજ નીચે પડતા અંધેરીથી વિરાર નગરની લોકલ સેવા પણ ઠપ થઈ છે। હાલ કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નિર્માણાધીન રોડ ઓવરબ્રિજનો એક આખો ભાગ ધરાશાયી થઈ ગયો છે। મહત્વપૂર્ણ સમાચાર અને નજરે જોનાર લોકોનું કહેવું છે કે 10 થી 15 લોકો બ્રિજ નીચે દટાયા હોઈ શકે। વેસ્ટર્ન રેલવે લાઇન પણ ઠપ થઈ ગઈ છે, વાહન વ્યવહારને પણ અસર થઈ છે। લોકોનું કહેવું છે કે અહીંયા 10 થી 15 વ્યક્તિઓ ફસાયા હોઈ શકે છે। હાલ એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે, દટાયેલા લોકોને કાઢવા માટેની કામગીરી શરૂ કરી છે। કુલ 2 લોકોને ઈજા પહોંચ્યાના અહેવાલ પોલીસ આપી રહી છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। હાલ મહત્વપૂર્ણ સમાચાર મુંબઈમાં બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે। સવારે 7:30 કલાકે આ બનાવ બન્યો છે। ફ્લાયઓવર બ્રિજ તૂટી પડ્યો છે। અંધેરી અને વિરાર લોકલ સેવા પણ ઠપ થઈ ચૂકી છે। મહત્વપૂર્ણ સમાચાર મુંબઈની આ ઘટના છે। ભારે વરસાદના પગલે બ્રિજનો સ્લેબ તૂટ્યો છે। નિર્માણાધીન બ્રિજનો સ્લેબ તૂટી પડતા વાહન વ્યવહાર ઠપ થયો છે, રેલવે લાઇનને અસર થઈ છે, લોકો પણ નીચે દટાયા હોવાની આશંકાઓ છે, ડબ્બાવાળાઓની સેવા પર પણ અસર થઈ છે।